યુગ શક્તિ ગાયત્રી માર્ચ 2000। જિજ્ઞાસાનું સમાધાન આ રીતે થયું। મહારાજ વીર વિક્રમદેવ જેટલા નીતિકુશળ હતા એટલા જ રણકુશળ પણ હતા। પ્રજા એમના ન્યાય પર ગર્વ કરતી હતી। સૌને એ વાત પર અભિમાન હતું કે અન્યાયી કોઈ પણ હોય, ભલે એ રાજ પરિવારનો સભ્ય જ કેમ ન હોય, મહારાજનો ન્યાય દંડ તેને માફ નહીં કરે। એમની નીતિ કુશળતાને કારણે જ પાડોશી રાજ્યો સાથે એમના મધુર સંબંધો હતા। એ જ કારણે વ્યાપાર અને વાણિજ્યની વણથંભી પ્રક્રિયા રાજ્યને ઉત્તરોત્તર સમૃદ્ધ બનાવી રહી હતી। મહારાજના રણ કૌશલ સામે વિરોધી નતમસ્તક થતા હતા અને લૂંટારાઓની ટોળકીઓ જાતે સમર્પણ કરી દેતી હતી। એમનો દરબાર નીતિજ્ઞો અને વિદ્વાનોનો રત્નકોશ હતો। ત્યાં હંમેશા સદ્જ્ઞાનની ધારાઓ પ્રવાહિત થતી રહેતી। નિત્ય નવીન જિજ્ઞાસાઓ અને સરળ સુગમ સમાધાન એ જ રાજ દરબારનો ક્રમ હતો। આજે તો મહારાજ પોતે જ જિજ્ઞાસુ હતા। એમણે પોતાની 3 જિજ્ઞાસાઓ દરબારમાં ઉપસ્થિત વિદ્વાનો આગળ પ્રગટ કરી। 1. કોઈ કાર્યને શરૂ કરવાનો યોગ્ય સમય કયો? 2. કયા લોકોની વાત સાંભળવી જોઈએ અને કોની નહીં? 3. સંસારમાં ઉત્તમ પદાર્થ કયો છે જેની મદદથી હું ધારું તે કરી શકું? પહેલા સવાલના જવાબમાં કોઈએ કહ્યું કે મનુષ્યએ કામ કરવા માટે દિવસ, મહિના અને વર્ષની એક યાદી બનાવી લેવી જોઈએ। કોઈએ કહ્યું કે કાર્ય શરૂ કરવાનો યોગ્ય સમય પહેલાથી નક્કી કરવો અશક્ય છે। મનુષ્યએ ખોટી રીતે સમય વેડફવો ન જોઈએ। જે કર્તવ્ય હોય તે સદા કરતા રહેવું જોઈએ। કોઈએ કહ્યું કે રાજા ગમે તેટલો ચતુર અને સાવધાન કેમ ન હોય, તે એકલો દરેક કાર્યનો આરંભ કરવાનો યોગ્ય સમય જાણી શકતો નથી। તેણે બુદ્ધિમાન લોકોની સભા બોલાવીને તેમની સંમતિ લેવી જોઈએ। આ વાત પર બીજા લોકોએ સંમતિ આપી કે કેટલાક કાર્યો એવા હોય છે જેમને તાત્કાલિક કરવા પડે છે। સભામાં એમના પર વિચાર કરવાનો સમય મળી શકતો નથી અને કાર્ય કરતા પહેલા તેનું ફળ જાણવું જરૂરી છે। આ બધી વાતો પંડિત, જ્યોતિષી વગેરે જાણે છે, તેથી એમને પૂછવું જરૂરી છે। એવી જ રીતે અન્ય લોકોએ બીજા પ્રશ્નના પણ ઘણા ઉત્તરો આપ્યા। કોઈએ કહ્યું કે રાજાનો મંત્રી અતિ ઉત્તમ હોવો જોઈએ, કોઈએ કહ્યું પંડિત, કોઈએ બોલ્યું વૈદ્ય, તો કોઈએ માંત્રિક, તાંત્રિક વગેરે। ત્રીજા પ્રશ્નનો જવાબ પણ એવો જ મળ્યો। કોઈ કહેતો હતો કે પદાર્થ વિદ્યા સૌથી ઉત્તમ છે, તો કોઈ કહેતો શાસ્ત્ર વિદ્યા, કોઈ પૂજા પાઠને ઉત્તમ કહેતો હતો। મહારાજ વિક્રમદેવને એમાંથી કોઈ પણ ઉત્તર યોગ્ય ન લાગ્યો। તેથી એમણે પોતાની રાજધાનીમાં ઢંઢેરો પીટાવ્યો કે જે પુરુષ આ 3 સવાલોનો જવાબ આપશે તેને ઘણું ઇનામ આપવામાં આવશે। હવે અનેક બુદ્ધિમાન પુરુષો આવીને મહારાજને આ પ્રશ્નોના ઉત્તરો આપવા લાગ્યા। એમના ઉત્તરોમાં બૌદ્ધિક કુશળતા રહેતી, તર્ક પ્રવીણતા રહેતી, પરંતુ સાથે જ અનુભવ શૂન્યતા પણ દેખાતી હતી। ઉત્તર આપનારાઓના મનમાં ભારે ઇનામ મેળવવાનો લોભ પણ હતો। એમનામાંથી કેટલાક એવા પણ હતા જે રાજ દરબારમાં સ્થાન મેળવવા ઈચ્છતા હતા। ઊંડી જીવન સાધનાથી ઉપજેલું સમાધાન એમનામાંથી કોઈની પાસે ન હતું। દિવસો વીતતા ગયા, સાથે જ મહારાજની જિજ્ઞાસા પણ તીવ્ર બનતી ગઈ। દર બીજા દિવસે કોઈ નવી વ્યક્તિ આવતી, પોતાની વાતને જાત જાતની નવી યુક્તિઓ દ્વારા યોગ્ય મનાવવાની ચેષ્ટા કરતી, પરંતુ આ નવા તર્કોથી વીર વિક્રમદેવનું સમાધાન થતું ન હતું। તેમના આ પ્રયત્નોમાં એક દિવસ એ જાણવા મળ્યું કે પાટનગરથી ઘણું દૂર એક જંગલમાં મહર્ષિ આયુષ રહે છે। એમની તપ સાધના અને યોગ વિદ્યા ખૂબ જ ઉત્કૃષ્ટ છે। એમની પાસે જે જ્ઞાન છે તે પુસ્તકનું જ્ઞાન નથી, પરંતુ તે ઊંડી સાધનાથી ઉદ્ભવેલું છે। એ તપોધન મહર્ષિને લોકો સાક્ષાત ભગવાનનો પ્રતિનિધિ માને છે। આસપાસની ગ્રામીણ જનતા એમને દેવ પુરુષ સમજે છે। રાજાએ વિચાર્યું કે આ મહર્ષિ પાસેથી જ પોતાના પ્રશ્નોનું સમાધાન મેળવવામાં આવે। આ મહર્ષિ
કુટીર છોડીને ક્યાંય બહાર જતા નહોતા. એમનું હળવું મળવું પણ કોઈ યશસ્વી, વર્ચસ્વી કે રાજા મહારાજાઓ સાથે નહીં, પણ દીન દુઃખી અને પીડિત લોકો સાથે રહેતું હતું. આ કારણે જ મહારાજ વીર વિક્રમદેવે સાધારણ વસ્ત્રો પહેર્યા અને મહર્ષિ આયુષની કુટીર પાસે જઈ પહોંચ્યા. એમણે જોયું કે મહર્ષિ આયુષ કુટીર પાસેની જમીન પાવડાથી ખોદી રહ્યા હતા. રાજાને જોતા જ મહર્ષિએ એમને પ્રણામ કર્યા અને પછી પોતાનું કામ કરવામાં લાગી ગયા. મહર્ષિ શરીરે ખૂબ દુબળા પાતળા અને કમજોર હતા. તેઓ પાવડો ચલાવતા હાંફવા લાગતા હતા. મહારાજે એમના પ્રણામનો પ્રત્યુત્તર આપતા કહ્યું, ઋષિવર, હું આપને 3 વાતો પૂછવા આવ્યો છું. પહેલી વાત એ કે હું યોગ્ય કામ કરવાનો યોગ્ય સમય કઈ રીતે જાણી શકું? બીજી વાત એ કે મારા માટે કયા લોકોનો સંગ કરવો ઉચિત છે? ત્રીજો પ્રશ્ન એ કે કયો વિષય સૌથી ઉત્તમ છે? મહર્ષિ આયુષે કોઈ જવાબ ન આપ્યો. તેઓ આત્મમગ્ન થઈને ખોદકામ કરતા રહ્યા. વીર વિક્રમદેવ બોલ્યા, મહર્ષિ, આપ થાકેલા લાગો છો. લાવો, મને પાવડો આપો અને આપ વિશ્રામ કરી લો. મહર્ષિ આયુષે રાજાને ધન્યવાદ આપ્યા અને એમના હાથમાં પાવડો આપી ને પોતે જમીન પર બેસી ગયા. મહારાજે જ્યારે 2 ક્યારા ખોદ્યા અને અટકી ગયા અને એમણે ફરી પોતાના 3 સવાલ દોહરાવ્યા. મહર્ષિએ ફક્ત એક શબ્દ કહ્યો, હા, અને પાવડો લેવા માટે હાથ આગળ કર્યો. પરંતુ વિક્રમદેવે પાવડો આપ્યો નહીં અને તેઓ ખોદતા જ રહ્યા. છેવટે સાંજ પડી ગઈ. સાંજ થતાં જ એમણે પાવડો જમીન પર મૂકી દીધો અને બોલ્યા, ઋષિ શ્રેષ્ઠ, હું તો આપની પાસે મારા 3 સવાલોના જવાબ લેવા આવ્યો હતો. જો આપ ઉત્તર આપી નથી શકતા તો હું પાછો જતો રહું છું. ત્યારે મહર્ષિ અચાનક બોલ્યા, જુઓ, કોઈ દોડતો આવી રહ્યો છે. વિક્રમદેવે મોઢું ફેરવીને જોયું કે એક દાઢીવાળો મનુષ્ય જંગલ તરફ દોડતો આવી રહ્યો છે. એણે પોતાનું પેટ હાથથી દબાવી રાખ્યું હતું અને એ હાથની વચ્ચેથી લોહી વહી રહ્યું હતું. રાજા પાસે પહોંચીને એ બેસુધ થઈને ઢળી પડ્યો. રાજા અને મહર્ષિએ એનું ખમીસ ઉઠાવીને જોયું તો તેના પેટમાં એક મોટો ઘા જોયો. રાજાએ પાણીથી ઘા ધોઈને પોતાનો રૂમાલ તેના પર બાંધ્યો. લોહી વહેવાનું બંધ થઈ ગયું. થોડીવાર પછી તે ભાનમાં આવ્યો તો પાણી માંગ્યું. રાજાએ તરત જળ લાવીને પીવડાવ્યું. એટલામાં સૂર્યાસ્ત થઈ ગયો. રાજાએ મહર્ષિની મદદથી એને કુટીરમાં લાવી સુવડાવી દીધો. ઘાયલ માણસને ઊંઘ આવી ગઈ. વિક્રમદેવ પણ થાકેલા હોવાથી સૂઈ ગયા. સવાર થઈ ત્યારે ઉઠ્યા તો ઘાયલે કહ્યું, રાજન, તમે મને ક્ષમા કરો. વિક્રમદેવ બોલ્યા, ક્ષમા કેવી? હું તો તમને ઓળખતો પણ નથી. એ વ્યક્તિએ કહ્યું, તમે મને નથી જાણતા, પણ હું તમને જાણું છું. તમે મારા ભાઈને એક ગુના માટે દંડ આપ્યો હતો. તે જ વખતે મેં પ્રતિજ્ઞા કરી હતી કે હું તમારો બદલો લઈશ. હું જાણતો હતો કે તમે મહર્ષિ સાથે મળીને સાંજે એકલા પાછા આવશો. એ ઉદ્દેશથી હું જંગલમાં છુપાઈ ગયો હતો. તમારા સિપાહીઓએ મને ઓળખી લીધો અને મારા પર વાર કર્યો. જો તમે મારો ઘા ન બાંધ્યો હોત તો હું અવશ્ય મરી જાત. તમે મારા પર દયા કરી. હું તમને મારવા માંગતો હતો, પરંતુ તમે મારી જાન બચાવી. હવે ભવિષ્યમાં હું તમારો સેવક બનીને રહીશ. વિક્રમદેવ ખૂબ પ્રસન્ન થયા કે આવો પ્રાણઘાતક શત્રુ સહજતાથી મિત્ર બની ગયો. એમણે પોતાના રાજવૈદ્યને તેની સારવાર કરવા માટે બોલાવી લીધા. તેની બધી રીતે વ્યવસ્થા કરીને રાજાએ મહર્ષિ પાસે રજા માંગતા કહ્યું, ઋષિ શ્રેષ્ઠ, આપે મારા પ્રશ્નોના ઉત્તર આપ્યા નહીં. કોઈ વાંધો નહીં. સારું, પ્રણામ. હવે મને આજ્ઞા આપો. મહર્ષિ આયુષે સ્મિત કરતા કહ્યું, રાજન, તમારા પ્રશ્નોના ઉત્તર મળી ગયા. વિક્રમદેવ બોલ્યા, હું કંઈ સમજ્યો નહીં. મહર્ષિએ કહ્યું, જુઓ, જો કાલે મને થાકેલો જોઈ સહજ સૌજન્યતાથી તમે ધરતી જ ખોદત અને શીઘ્ર પાછા જતા રહ્યા હોત તો એ મનુષ્ય તમને રસ્તામાં દુઃખ આપત અને તમે પસ્તાયા હોત કે હું મહર્ષિ પાસે
વ્યર્થ કેમ ગયો? તેથી જાણવા મળ્યું કે તમે જ્યારે ખોદકામ કરી રહ્યા હતા એ ઉત્તમ સમય હતો અને યોગ્ય મનુષ્ય હું હતો. તેથી મારું ભલું કરવું એ તમારું પરમ કર્તવ્ય હતું. તે પછી જ્યારે આ મનુષ્ય આવ્યો ત્યારે એ યોગ્ય સમય હતો જ્યારે તમે એના ઘા ધોઈ રહ્યા હતા અને એ યોગ્ય મનુષ્ય હતો તથા તેના ઘાને બંધ કરવો એ તમારું પરમ કર્તવ્ય હતું. મહર્ષિ આયુષે પોતાની વાતનો સારાંશ બતાવતા કહ્યું, સદૈવ વર્તમાન કાળ જ યોગ્ય સમય છે, કેમ કે કેવળ વર્તમાન પર જ મનુષ્યનો અધિકાર છે. જે મનુષ્ય મળી જાય તે જ યોગ્ય મનુષ્ય છે. કોણ જાણે છે કે પળવારમાં શું થઈ જશે અને કોઈ મળે કે ન મળે? સર્વોત્તમ કર્તવ્ય પરોપકાર છે, કેમ કે ઉપકાર માટે જ મનુષ્ય આ મૃત્યુલોકમાં શરીર ધારણ કરે છે. શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.